પત્નીને હેરાન કરવા બદલ ઠપકો આપ્યો તો હત્યા કરી દીધી। સુરત કોસાડ આવાસમાં રહેતા 27 વર્ષના ઇઝરાઇલ મુસ્તાક શેખ કાપડની દુકાનમાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે। બુધવારે ઇઝરાઇલની પત્ની કોસાડ આવાસ પાસેથી પસાર થતી હતી ત્યારે આવાસમાં રહેતા મુસદ્દીક ફારૂક પટેલે તેની પાસે જઈને મોબાઈલ નંબર માંગ્યો હતો। આ અંગે પત્નીએ જાણ કરી હતી, જેથી સાંજે 4:30 વાગ્યાના અરસામાં મુસ્તિક પટેલ તેના મિત્ર શાહિલ શેખ તથા કારક સાથે કોસાડ આવાસના ગેટ પાસે ઊભા હતા ત્યારે ઇઝરાઇલ તેના મિત્ર અલી સાથે ત્યાં ગયો હતો અને મુસદ્દીકને ઠપકો આપ્યો હતો। બાદ જેથી મુસદ્દીક ઉશ્કેરાયો હતો અને તેણે અને સાહિલ પોતાની પાસેથી ચપ્પુ કાઢીને બંને પર હુમલો કર્યો હતો, જેમાં ઇઝરાઇલને છાતીમાં ચપ્પુ વાગતા તેનું મોત થયું હતું। લતીફ શેખ અમારા હાળાને કંઈ A1ની ગેટ ઉપર બોલાવેલો, ઝઘડા થયેલો હતો। એમાં બે જણાનો વચ્ચે ઝઘડો થયેલો અને ત્રીજો આ મુસ્તરજીમ ઉર્ફે મુકો એ આવીને ચાકુ મારી દીધેલો। કંઈ નાની બોલચાલમાં મારામારી થઈ હતી। મારનાર વ્યક્તિનું આપને નામ? મુસ્તજીમ ઉર્ફે મુકો। કેટલા જણ હતા મારવામાં? 3 જણા હતા। ફારૂક મલેક, સોહેલ મલેક, આ મુકો, મેન મુકાએ મારેલો છે।